નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેશ વાઘેલા ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આપણે ડોલ્ફિન ચાલુ છે એમાં આપણે બે પાર્ટ જોયા અને આશા છે કે બે પાર્ટ તમે વ્યવસ્થિત એનો અભ્યાસ પણ કરી લીધેલો છે. કદાચ વિડીયો જોવાના રહી ગયા હોય તો મિત્રો એ બે પાર્ટ પહેલાં જોઈ લેજો. પછી આજે આપણે જે ત્રીજો પાર્ટ છે ધ ફન ધ હેડ, એમને કેટલી આનંદ હતી, એમને કેટલી મજા હતી, ગુજરાતી થાય. હા મિત્રો, આ એક કાલ્પનિક કથા છે. માની લો કે 2095, અત્યારે કયું ચાલે, 2021 ચાલે, આપણું વર્ષ કયું 2021 છે. તો માની લો કે 2095 આવી ગયું. તો મિત્રો એ વખતે શું અત્યારના જેવી જ સ્કૂલો અને અત્યારના જેવું જ એજ્યુકેશન મળતું હશે? આપણે એટલું તો જોઈ જ લીધું મિત્રો કે આ કોરોના કાળ દરમિયાન જે આપણી જે વાસ્તવિક શાળા હતી એના કરતાં આપણે હાવ અલગ પ્રકારનું જ શિક્ષણ લીધું. આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ શાળાએ આવતા, શાળામાં સાથે બેસતા, અભ્યાસ કરતા. એની જગ્યાએ આપણે થોડાક છેલ્લા 6 મહિનાથી આપણે શું જોયું છે કે આપણે ઘરે રહીને અભ્યાસ કરીએ છીએ. જો કે આ વાયરસને કારણે એવું થયું છે, પણ આજે આપણે પાઠ છે ધ ફન ધ હેડ, એક કાલ્પનિક સ્ટોરી છે એના ઉપર છે કે 2095માં વિદ્યાર્થીઓ કઈ રીતનું શિક્ષણ લઈ રહ્યા હશે. પોસિબલ છે કે એ પ્રકારનું ન પણ હોય, પણ કદાચ એના કરતાં એડવાન્સ પણ હોય. પણ આ એક એવી કાલ્પનિક સ્ટોરી છે કે 2095 હોય ને તો એ વખતે તો તમારી એજ શું હોય, તમે કદાચ દાદા કે દાદી બની ગયા હોય. તો તમે જે અત્યારે અભ્યાસ કરો છો, જેમ કે આ પાઠ્યપુસ્તકમાં ચોપડીમાં છપાયેલા અક્ષરોથી, કદાચ એ વખતે આ ચોપડી જ ન હોય, એ લોકો કોમ્પ્યુટર સ્ક્રીન કે ગેજેટ્સ ઉપર અભ્યાસ કરતા હોય, તો એમને ચોપડા જોઈને નવાઈ લાગે કે આ કેવું છે, આમ શબ્દો સ્થિર રહે છે. કારણ કે એમને તો જોયું જ ના હોય, એમના માટે નવાઈ કહેવાય. તો બસ આ પાઠમાં મિત્રો સેમ એ જ છે કે નિશાત અને સાલમી બે ભાઈ બહેન હોય છે. હવે નિશાતના હાથમાં એક બુક આવે છે જેના ઉપર લખ્યું છે રિયલ બુક, અસલી પુસ્તક. પણ ધારી લો કે જે વ્યક્તિ છે, બાળક જન્મે ત્યારથી જેને આ પુસ્તક જોયું જ નથી અને એનો અભ્યાસ જ્યારથી કેજીમાં આવે છે અને ભણે છે એ બસ કમ્પ્યુટર ઉપર ને એ આધુનિક સાધનો ઉપર જ ભણે છે. તો પુસ્તક એના માટે નવાઈ છે, આપણા માટે નથી. કારણ કે આપણે તો આના ઉપર અભ્યાસ કરેલો છે. પણ 2095ની વાત છે, કાલ્પનિક સ્ટોરી છે. તો એમને જ્યારે કોમ્પ્યુટર ઉપર જ આ બધું શીખતા હોય ને આ પુસ્તક એમના હાથમાં આવે તો એમને કેટલી નવાઈ લાગે. સેમ જ નવાઈ આ સાલમી અને નિશાતને આવે છે. તો નિશાત છે ને, આ સાલમી બે ભાઈ બહેન વાત કરે છે કે હા, એ વાત કરતા હોય ત્યારે એના દાદા એને કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા દાદાએ મને આ વાસ્તવિક પુસ્તક વિશે જણાવેલું કે એ વખતના લોકો છે આ કાગળ ઉપર પ્રિન્ટ થયેલા અક્ષરોથી ભણતા, એટલે કે છાપવાળા કાગળ છે એના ઉપર ભણતા. એ સાલમી અને નિશાતના દાદા એને કહે છે. 2095માં દાદા હોય એટલે કે અત્યારે આપણી જ વાત થાય, જે તમે વિદ્યાર્થી મિત્રો છો એમની જ. 21માં અત્યારે તમે કદાચ 13-14 વર્ષની ઉંમર હોય તો 95માં તમે દાદા કે દાદીની એજના હોય. તો આ સેમ સ્ટોરી તમારા માટે જ છે કે કદાચ એ વખતે જો તમે દાદા હોય તો તમારા છોકરાને તમે આ રીતની વાત કરતા હો, જો આ ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ હોય તો. તો હવે સાલમી પૂછે છે કે ભાઈ પુસ્તક શેના ઉપર છે એમ. ચલો, પુસ્તક તો એમને જોઈ લીધું કે પહેલાના જમાનામાં આવું પુસ્તક હતા. એમના માટે તો આપણે પહેલાનો જમાનો જ થયા ને, અત્યારે આપણું પ્રેઝન્ટ છે, પણ એમના માટે તો આ પાસ્ટ છે કે ભૂતકાળ છે. તો નિશાત કહે છે કે આ પુસ્તકની શાળા ઉપર છે. શાળા કેવું હોય તો હવે તો તમને ખબર જ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કૂલનું નામ આવે ને તો નફરત થાય કે વળી શાળા માટે શું લખવાનું. સાલમી પણ એવી જ હતી કે વળી શાળા ઉપર શું લખવાનું હોય, એને મોં મચકોડું. પણ વિદ્યાર્થી મિત્રો, એમની શાળા આપણી શાળા જેવી ઇન્ટરેસ્ટિંગ ન હતી. એમની શાળા કેવી તમને પહેલા જણાવી દઉં. સાલમીની શાળા એટલે એનો જે રૂમ છે સાલમીનો, એ રૂમની એક્ઝેક્ટ બાજુમાં એક રૂમ છે, રૂમની અંદર એક રોબોટ છે, એ રૂમ એની શાળા.
હવે ત્યાં એને એકલી જ ભણવાનું, અને એક રોબોટ હોય, રોબોટ જ એને બધા વિષયો ભણાવે. ટૂંકમાં એ રોબોટ છે એ જ એનો શિક્ષક થયો, અને એને રોબોટ પાસે એકલા ભણવાનું. હવે કેટલું બોરિંગ લાગે આપણને તો. જ્યાં સુધી આમ રૂમ ખચોખચ ન હોય આપણને ફાવે નહીં, કેમ કે વાતો કરવા આજુબાજુ કોક તો જોઈએ ને, તો મજા આવે એમ ભણવાની. હવે શાલ્વીને તો કોઈ હતું જ નહીં, એટલે એકલી બોરિંગ થાય. એટલે એને શાળા પ્રત્યે ખૂબ જ અણગમ. અને એવું કીધું વળી શાળા માટે શું લખવાનું? તો નિશાંત કે આ આપણા જેવી રેગ્યુલર શાળા નહોતી. એમની રેગ્યુલર કઈ, એક એમની રૂમની બાજુનો રૂમ કે જેની અંદર એક રોબોટ, એ એમની શાળા. એવી એમની વ્યાખ્યા શાળાની. તો શાલ્વી પૂછે વળી તો કેવી શાળા? પણ આમાં તો લખ્યું કે એમને એક શિક્ષક એ હતો. એટલે શિક્ષક એટલે એનો રોબોટને એ માને. એને ખબર નહીં કે પેલા માણસો એ વિદ્યાર્થીઓને ભણાવતા. તો નિશાંત કહે કે એ શિક્ષક એ આપણા શિક્ષક જેવો નહીં, પણ એક માણસ હતો. તો શાલ્વીને વધારે નવાઈ લાગે કે માણસ થોડી કાંઈ એટલું બધું એક્યુરેટ હોય કે બધા વિષયો ભણાવીએ કે. હવે એને તો એવી ખબર નહીં કે આપણે વિષય વાઇઝ અલગ અલગ શિક્ષકો હોય, સારી ડિગ્રી લઈને આવ્યા હોય, એવી એમને ખબર જ નહીં. કારણ કે એ તો રોબોટમાં જ ભણે છે. રોબોટમાં તો તમે જે રીતનું સોફ્ટવેર ફિટ કરો એ રીતનું તમને એ ભણાવે. તો નિશાંત પછી બહુ માથાકૂટ નથી કરતો. એને કહે છે ભાઈ તને રસ પડે તો તું વાંચ, નહીં તો રહેવા દે. તો એ કહે છે ના એવું નથી, પણ શાળા માટે વળી શું કોઈ લોકો લખે. પછી નિશાંત એને જણાવે છે કે એમની શાળા એટલે એક એવું મકાન કે જ્યાં આજુબાજુના રહેતા બધા બાળકો છે ને, આ એક મકાનમાં આવે અને બધા સાથે બેસીને ભણે. એક ખંડમાં, એક રૂમમાં બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, સાથે બેઠા હોય, અને એક માણસ, એક શિક્ષક એમને ભણાવી રહ્યો હોય. તો આને તો રસ પડ્યો કે આટલા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય તો કેટલી મજા આવે ભણવાની. કે જે અત્યારે જ તમે એ પોઝિશનમાં છો પણ તમે એની મજા નથી લેતા, અમુક વિદ્યાર્થી નથી લેતા, એમને હજુ કંટાળો આવે કે શાળામાં શું મજા આવે. ધારો કે એમના જેવી શાળા તમારે થઈ જાય અત્યારે, જો કે એ જ છે તમારે સેમ, બસ એ જ પોઝિશન છે, પણ રોબોટની જગ્યાએ તમે મોબાઈલમાં ભણો છો. મોબાઈલ જ તમારો શિક્ષક. પણ જો કે અંદર અમે જ ભણાવીએ છીએ, પણ હું તો તમે મોબાઈલ થ્રુ જ ભણો છો. જે કાંઈ આવે એ તમારે ગ્રહણ કરવાનું, કંઈ બોલવાનું ન થાય કે શિક્ષકને તમે કંઈ પૂછી ન શકો, સાહેબ એના જેવું. તો એટલે 2095ની સ્ટોરી છે, પણ આપણે 21માં થોડું ઘણું એનું તમને આ ટ્રેલર આવી ગયું કે આ રીતનું હોઈ શકે. તો તમને કેટલું બોરિંગ લાગે છે યાર. તો શાલ્વીને તો આ રિયલ હતું. તમારે તો થોડાક ટાઈમ પૂરતું જ છે, પછી તો શાળા ખુલી જશે. પણ શાલ્વીને તો આ રોબોટ પાસે જ ભણવાનું, એક જ રૂમમાં, કોઈ વિદ્યાર્થી નહીં, કોઈ નહીં. તો નિશાંત અને શાલ્વી વિચારે કે કેટલું સારું કહેવાય, એક જ રૂમમાં બધા કેટલા બધા બાળકો બેસીને ભણે. એટલે કોઈ ડિફિકલ્ટી હોય તો એકબીજાને પૂછી શકે. હોમવર્કમાં પણ એકબીજાને વિદ્યાર્થી મદદ કરી શકે, જે અત્યારે તમે કરો છો. ધારો કે તમે કોઈ પોઈન્ટ નથી ફાવતો, કે તમે એક દિવસ નથી આવ્યા, તો બીજાના ચોપડા લઈને ચોપડા પૂરા કરો. તમને કોઈ દાખલો કે વગેરે કોઈ ગ્રામર પોઈન્ટ ન સમજાય તો કોઈ તમારો મિત્ર છે એની પાસે શીખો, તમે પાસે બેઠા હોય ત્યારે. પણ શાલ્વીને એવું કંઈ હતું નહીં, કારણ કે એને એકલી જ ભણવાનું એક રૂમમાં. એમના જમાનામાં એ રીતનું હશે. તો આ લોકો વિચારે છે કે કેટલું સારું, બધા સાથે બેસીને ભણે, હસે, વાતો કરે. અને એમને ભણાવનાર પણ કેવો માણસ હતા એમ. રોબોટ પાસે નહીં, પણ એક માણસ પાસે ભણવાનું. તો કેટલું સારું કહેવાય. તો એ જ ટાઇટલ છે, ધ ફન ધે હેડ. કે એ જમાનામાં એ લોકો વિચારતા છે કે અત્યારે આપણને કેટલી મજા છે, એવું એ વિચારે. તો એ જ આપણું આ ટાઇટલ છે પાઠનું. તો હવે આપણે આના વિશે થોડો વધારે અભ્યાસ કરીએ. એ પાઠમાં આપણે જોઈએ. ટૂંકમાં તમે થીમ સમજી ગયા હશો કે આ પાઠ શું કહેવા માંગે છે. કે 2095માં એ રીતની આ ટેકનોલોજી આગળ વધી ગઈ હોય કે એમને ક્યાંય સ્કૂલ એટલે કે બીજા બિલ્ડિંગે નહીં, પણ પોતાના ઘરમાં રહીને જ ભણવાનું. તો એમના માટે કેટલું બોરિંગ થઈ જાય છે. અને આપણા જે અત્યારે જે તમે લાભ લઈ રહ્યા છો આ આનંદનો, કે જે તમારા વિદ્યાર્થી કાળ છે, તમે બધા સાથે એક ક્લાસમાં કેટલા 40-50 વિદ્યાર્થીઓ બેઠા હોય અને તમને કેટલી મજા આવે, એ મજા એ લોકો ભોગવી શકતા નથી. માટે એ લોકો કહે છે કે એમની કેટલી મજા હતી. એ જ આપણું ટાઇટલ છે. તો આપણે હવે જોઈએ પાઠમાં. પેજ નંબર 11 મિત્રો.
ધ ફન ધે હેડ, એમને કેટલી મજા આવતી, કેટલો આનંદ. ટુડે નિશાદ ફાઉન્ડ અ રિયલ બુક. આજે છે ને નિશાદને એક વાસ્તવિક પુસ્તક મળ્યું. શાલ્મી રોટ સેન્ટેન્સ ઇન હર ડાયરી. શાલ્મીને છે ને ડાયરી લખવાની આદત. ડાયરી મીન્સ કે રોજે રોજનું લખે કે આજે મેં આ કામ કર્યું, આજે આવું થયું, મારા જીવનમાં આવું બન્યું. એક સારી ટેવ કહેવાય ડાયરી લખવી, કારણ કે 10-15 વર્ષ પછી તમને આજનું યાદ ન હોય કે આજના દિવસે આવું બન્યું હતું. તો એ 10-15 વર્ષ પછી જ્યારે તમે મિત્રો ડાયરી વાંચો ને તો તમને આમ થોડું આનંદ આવે. આ દિવસો તમારા તાજા થઈ જાય કે આ દિવસે આવું થયેલું, આ વગેરે. અને તમારી પાસે એક રેકોર્ડ રહે તમારા લાઈફનો કે આ દિવસે આ સમયે હું આમ કરતો કે આવું બન્યું મારા જીવનમાં. તો શાલ્મી શું લખ્યું કે આજે નિશાદને એક વાસ્તવિક પુસ્તક મળ્યું એવું એને ડાયરીમાં હેડિંગ આપ્યું. ધ ડેડલાઇન શો 16th December 2095. હવે તારીખ કઈ હતી? 16 ડિસેમ્બર 2095ની સાલ મિત્રો. અત્યારે 21 ચાલે છે ને, 95 એટલે આજથી ઘણા બધા વર્ષ પછીની આ એક કાલ્પનિક સ્ટોરી છે, રિયલ નહીં. શી ઇવન ટ્રાય ટુ ડ્રો ધ બુક. એમ પુસ્તકનું ચિત્ર પણ દોરવી હતી, કારણ કે એને એમના માટે નવાઈ હતી. સેમ એ જ રીતે તમે મિત્રો અત્યારે વિચારી લો કે ચલો કોઈ તમે જો હમણાં છેલ્લે છાપામાં તમે કોઈ ઓલી હાર્ડ પૂરું જે મેમરી કાર્ડનું એક ચિત્ર આપેલું કે અત્યારની જે મેમરી કાર્ડ છે 1 TB સુધીનું, આમ ટેરાબાઇટ સુધીનું, આટલી નાની ચિપ છે. અને પેલા કંઈક 4 કે 5 MB માટે મોટું બોક્સ લઈને લોકો જતા હોય છે. તમે કદાચ એક ચિત્ર છાપામાં જોયું હશે. તો 4-5 MBની એટલું ડોક્યુમેન્ટ સેવ કરવા માટે આવડું મોટું જે બોક્સ છે ને બધા ઉપાડીને જાય. તો એમનું મેમરી કાર્ડ આવડું મોટું 4 થી 5 MB. આપણે નવાઈ લાગે ને, કારણ કે આપણે તો આવડી નાની ચિપમાં અત્યારે તો આપણે કેટલા 1 TB સુધી પહોંચી ગયા છે, 1 ટેરાબાઇટ સુધી, 1024 GB આવડી નાની ચિપમાં, અને 5 MB માટે આવડું મોટું બોક્સ, આપણને નવાઈ લાગે. તો સેમ એવી રીતે શાલ્મી એમના માટે આ જે પુસ્તક છે ને એ એક નવાઈ હતી. તો એ આમ ચિત્ર એને દોર્યું કે પુસ્તક આવું હોય એમ. ઇટ વોઝ વન્ડરફુલ પીસ. આ બહુ જ અદ્ભુત વસ્તુ છે. શી ટ્રાય ટુ રિકલેક્ટ. હવે એને છે ને મેમરી યાદ કરવાનો એને પ્રયત્ન કર્યો કે બહુ જ અદ્ભુત આ વસ્તુ છે. The way and the conversation they had during the daytime. સાંજે જ્યારે મિત્રો આ એ ડાયરી લખતી હોય ને તો આખા દિવસ દરમિયાન આજે એનું બનાવ એને યાદ કરવા લાગી કે આજે આવું બન્યું હતું, આવું બન્યું. It was Thursday. ગુરુવાર હતો. શાલ્મી was having cassata bread and orange crunch. એ cassata bread સાથે orange crunch એ નાસ્તામાં લઈ રહી હતી, with honey, મધ સાથે. નિશાદ rushed into the hall with something strange in his hand. નિશાદ આમ હોલમાં આવી ગયો અને હાથમાં કંઈક વિચિત્ર વસ્તુ લઈને. વિચિત્ર વસ્તુ એટલે પુસ્તકની વાત છે, પણ એમના માટે એ વખતે એમને નોલેજ નહોતું કે આ પુસ્તક છે, માટે એમને વિચિત્ર વસ્તુ લાગી. લુક શાલ્મી, ધીસ ઇઝ અ રિયલ બુક. શાલ્મી જો આ વાસ્તવિક પુસ્તક છે. કારણ કે એમને જે ભણતા હોય કોમ્પ્યુટર ઉપર એ તો ખાલી ઉપરના ચિત્રો હોય, રિયલ બુક ન હોય. તો ડઝન્ટ ઇટ લુક લાઈક ઇટ ઇઝ અ બુક. શાલ્મી કે આ પુસ્તક જેવું તો નથી લાગતું. આપણા માટે આ પુસ્તક છે, પણ એમના માટેનું પુસ્તક એ કોમ્પ્યુટર સ્ક્રીન જ છે. તો આ એમના માટે નવાઈ લાગે છે કે આ ક્યાં વળી પુસ્તક જેવું લાગે, રિયલ વન. ગ્રાન્ડફાધર સેડ સો. તો એ વખતે એના દાદા હતા. દાદા મીન્સ કે તમારી વાત છે. તમારામાંનો એક જો 2095માં હોય તો આ દાદાની એજનો જ હોય, અને તમે તો આમાં ભણેલા છો. તો એના દાદા કે હા આ વાસ્તવિક પુસ્તક છે. ડઝન્ટ લુક લાઈક ઇઝ ઇટ અ બુક, શાલ્મી સેડ. એને ફરી વાર કીધું કે આમાં કંઈક મને પુસ્તક જેવું નથી લાગતું. કારણ કે એમના માટે પુસ્તકની વ્યાખ્યા શું હતી? કમ્પ્યુટર કે ગેજેટ્સ ઉપર જે કંઈ સ્ક્રીન આવે એ પુસ્તક. વાય રિયલ ઇઝ ઇન કેપિટલ. આ રિયલ કેપિટલમાં કેમ લખેલું છે પુસ્તકમાં? વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધીસ બુક? અને બુક વિશે એની ખાસિયત શું હતી? ખાસ શું હતું આ પુસ્તક?
Salmi took that thing in her hands with a great care. સાચવીને એના હાથમાં લે છે. કારણ કે ધારો કે તમે ચલો કોઈ ફોનમાં અત્યારે જો તો ફોન સાચવી નો પુસ્તકની જેમાં એવી રીતે ન લો રફ રીતે કે પડી જાય તો તૂટી જાય કે નુકસાન આવે. તો સાચવીને પુસ્તક હાથમાં લે છે એને ખબર નહીં કાં તો કાગળનું છે અને કંઈ નથી. She started turning pages. આમ પેજ ફેરવવા લાગી. She was thrilled. એને રોમાંચિત થઈ, એક્સાઇટેડ થઈ. અરે કેટલું સારું છે, કારણ કે પુસ્તક એને ક્યારે જોયું નહોતું. And astonished, અને એને સરપ્રાઈઝ થઈ, નવાઈ લાગી. Salmi's grandfather said, સાલ્વીના દાદા એને કહ્યું, he was a little boy when his grandfather told him about printed book. એક નાના બાળક હતા કે જ્યારે એમના દાદાએ એમને આ પુસ્તક વિશે વાત કરેલી. એટલે કે એના દાદા પણ આ પુસ્તકમાં ભણેલા નહોતા. There was a time when all the stories were printed on paper. એ જમાનો હતો કે જ્યારે બધી જ વાર્તાઓ છે ને કાગળ ઉપર છપાતી. It was strangely funny to read words that stand still. એ લોકો કદાચ કમ્પ્યુટર પર ભણતા હોય તો શબ્દો આમ ખસતા હોય અને ભણતા. તમે રેલવે સ્ટેશન ગયા હો તો તમને આમ મેનુ દેખાય કે આટલા વાગે આમ ફરતું હોય ચિત્ર. તો એમને કદાચ એવી રીતે અભ્યાસ કરતા હોય ને તો સ્થિર શબ્દો એ એમના માટે નવાઈ કહેવાય, આપણા માટે નથી, પણ એમને ક્યારે જોયું ના માટે. સ્ટેન્ડ સ્ટીલ, સ્ટીલ એટલે સ્થિર. ફની ટુ રીડ એ વાંચવાની બહુ સ્ટ્રેન્જલી ફની, બહુ જ આનંદમય. They did not move away as on a computer screen. કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે રીતે શબ્દો ફરે એવી રીતે આ શબ્દો ફરતા ન હોય, એક જ જગ્યાએ સ્થિર હોય. And then પછી turn back to the page they had one read. અને એને આમ પેજ છે ને પાછું ફેરવ્યું. નવાઈ લાગી, શબ્દો આઈને જ છે કે, કારણ કે આ પુસ્તકે એમને પહેલી વાર જોયું. They were surprised to see the same words that were before. ઓલા શબ્દો યાદ એમને જોયા એટલે એમને નવાઈ લાગી કે આ તો યાદ રહી છે, કેટલું વિચિત્ર કહેવાય. સરપ્રાઈઝ થઈ, નવાઈ લાગી. વોટ અ વેસ્ટ. નિશાત ક્યાં તો કેટલો વ્યય કહેવાય. જે આપણે ભણી લીધું છે એને યાદ રાખવાની શું જરૂર. હવે એને શું ખબર કે એમને એક્ઝામમાં વાંચવા માટે એની ફરીથી જરૂર પડે. When you have read this book, you have to throw it away. જો તમે આ પેજ વાંચી લીધા હોય તે નાખી દેવાના હોય, એને સાચવીને શું કરવાના, એવું નિશાત કહે. We have millions of books on a single screen. આપણે તો એક જ સ્ક્રીનમાં લાખો બુક હોય છે, માટે therefore we don't throw it. માટે આપણે એને ફેંકતા નથી, પણ અમને તો આ વાંચી લીધું તો હવે આ તો આમાં તો નવું કંઈ નથી આવવાનું, તો ફેંકી દેવું જોઈએ, એવું નિશાત કહે છે. But is this an interesting book? What is it about? Ask Salmi. Salmi પૂછે કે ઇન્ટરેસ્ટિંગ છે, આનંદ આવે એવો બુક છે, શેના વિશે છે? What is it about? About એટલે વિશે, શેના વિશે છે આ પુસ્તક? નિશાત કે છે સ્કૂલ, શાળા ઉપર છે. સ્કૂલ, સાલ્મીની સ્કૂલ તો તમને ખબર છે મિત્રો કેવી હતી, એક રૂમ અને એમાં રોબોટ, તો એને અણગમો હોય જ સ્વાભાવિક છે. તો કે સ્કૂલ, સાલ્મી વોઝ સ્કોર્નફુલ. આમ અણગમો વ્યક્ત કરો, વળી સ્કૂલમાં શું લખવાનું, વિથ અ ફિલિંગ ઓફ ડિસલાઇક. એટલે કે એને અણગમો વ્યક્ત કરતા કીધું કે વળી સ્કૂલ એમાં શું લખવાનું હોય, તેના વિશે પુસ્તક છે. વોટ ઇઝ ધેર ટુ રાઇટ અબાઉટ સ્કૂલ. વળી શાળા વિશે શું લખવાનું હોય? આઈ હેડ સ્કૂલ. મને સ્કૂલ પ્રત્યે નફરત છે. સાલ્મીને ખૂબ જ નફરત હતી. She always disliked school. એને હંમેશા શાળા પ્રત્યે અણગમો. But now she hated it more than ever. પણ આ વખતે તેને વધારે અણગમો હતો, કારણ કે મિત્રો એને જે રોબોટ હતો ને ભૂગોળનો ટેસ્ટ વારે ઘડીએ લેતો ને એમાં ફેલ જ થતી, માટે એને વધારે અરુચિ થઈ ગઈ સ્કૂલ પ્રત્યે. આપણે જોઈએ પાઠ. Her mechanical teacher had been giving her test after test in geography. ભૂગોળમાં ટેસ્ટ ઉપર ટેસ્ટ લેતો, ઓલો યાંત્રિક શિક્ષક એમનો રોબોટ છે. And she had not passed a single one. અને એને એક પરીક્ષા પાસ નહોતી કરી, એટલે એને વધારે અણગમો હતો આ વખતે. Therefore her mother had called
એન્ડ ઇન્સ્પેક્ટર. પણ એના મમ્મીએ છે ને આ યાંત્રિક જે શિક્ષકને રિપેર કરવા માટે ઇન્સ્પેક્ટરને બોલાવેલા, જે સાધન રિપેર કરે એને. ઇન્સ્પેક્ટર કેમ ધેટ મોર્નિંગ. એ દિવસે આ રોબોટને જે રિપેર કરનાર છે ને આવી ગયો, ટેકનિકલ જે હતો એ. હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન, ઠીંગણો અને ગોળ માણસ, વિથ અ રેડ ફેસ, આમ લાલ મોટા વાળો, અને બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ ટાઇલ્સ એન્ડ વાયર્સ. અને એક બોક્સ હતું કે જેમાં વાયરો અને એના ટૂલ્સ ને બધું હતું. બોક્સ લઈને આ માણસ આવેલો. સ્માઇલ્ડ એટ હર, શાલિની તરફે હસ્યો. ગેવ એન એપલ એન્ડ ધેન ટુક અવે ધ ટીચર ટુ ધી વર્કશોપ. શાલ્મીને એક સફરજન આપ્યું અને જે આ એનો યાંત્રિક શિક્ષક જે રોબોટ હતો ને એને એક રૂમમાં લઈ ગયો, વર્કશોપમાં લઈ ગયો. શાલ્મી હોપ ધેટ he would not be able to repair her teacher. શાલ્મીને એવી આશા હતી ને કે આ શિક્ષક હારા જ ન થાય તો એટલે એમને રિપેર ન કરે તો હાર મારે ટેસ્ટ આપવી માટે, ભણવું માટે, હોમવર્ક કરવું માટે એને એવી આશા હતી કે જલ્દી રિપેર ન થાય. or it would take 1 month or more to make it all right. અને કદાચ આ રિપેર કરનારને 1 મહિનો કે એનાથી વધારે સમય લાગી જાય કેવું હાલ. તમારે એવું હોય ને કે શરૂઆતમાં લોકડાઉન થયું તેમ થતું હશે, હજુ 1 મહિનો મળી જાય લોકડાઉન તો કેટલું સારું, કેટલું સારું. ઘરે રહેવાની મજા આવે, અભ્યાસ ન કરવો પડે, હોમવર્ક ન કરવું પડે, આનંદ જ થાય ને એવું. અને અત્યારે તમે એવું ઈચ્છી રહ્યા છો કે સ્કૂલ શરૂ થાય તો સારું કહેવાય. હવે નથી મજા આવતી ભણવામાં, તે મજા આવતી, મિત્રો સાથે નથી મળી શકાતું, તો તમે એવું વિચારી રહ્યા છો કે હવે સ્કૂલ જવાનું થાય સારું. પણ જ્યારે શાળા શરૂ હોય ત્યારે તમે કેવું વિચારો, હાશ કંઈક રજા આવી જાય, કોઈ આવી જાય, કંઈક બંધેલા આવી જાય તો મજા આવી જાય, રજા તમે એવું વિચારતા હોય. અથવા ઉનાળાના વેકેશનની રાહ જોતા હોય તો કેટલો આનંદ થાય. શાલ્મી પણ એવો જ આનંદ લેવા માંગે છે કે એના શિક્ષક છે યાંત્રિક રોબોટ જલ્દી રિપેર ન થાય તો સારું. બટલો આફ્ટર એન અવર ઓર સો ધ ઇન્સ્પેક્ટર કેમ બેક વિથ ધ ટીચર. પણ એને જે વિચારેલું ને મિત્રો એનાથી ઉલટું જ થયું. 1 જ કલાકમાં ઓલો છે ને એનો યાંત્રિક શિક્ષકને લઈને આવી રિપેર કરી, એટલે બધી જ આશા ઉપર પાણી ફરી વળ્યું. એને તો એવું વિચારેલું કે 1 જ મહિનો કે વધારે સમય લાગે તો સારું, પણ આ તો 1 જ કલાકમાં એના જે રોબોટ છે તૈયાર થઈ ગયું, રિપેર થઈ ગયું. આફ્ટર એન અવર ઓર સો ધ ઇન્સ્પેક્ટર કેમ બેક વિથ ધ ટીચર. શિક્ષક સાથે ઇન્સ્પેક્ટર આવી ગયા. ટીચર વોઝ લાર્જ, એનો રોબોટ કેવો મોટો, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. અગલી કદરૂપું, બિગ સ્ક્રીન, એની મોટી સ્ક્રીન કે જેમાં બધા ચિત્રો આવે ને એ ભણે. ધ પાર્ટ she hated most was the slot. અને રોબોટનો સૌથી કોઈ ભાગ ન ગમતો હોય ને તો ઓલો સ્લોટ હતો, કારણ કે એમાં એને હોમવર્ક લખીને મૂકવાનું, ટેસ્ટ પેપર લખીને મૂકવાના, એટલે સ્લોટ તો એને ગમતો જ નહીં. કે આ ભાગ ન હોય તો જ હા હોમવર્કના પેપર તો ન દેવા પડે. જેમાં સ્લોટ એટલે લખ્યું છે a narrow opening of a machine through which something can be dropped or received. કોઈ વસ્તુ મૂકી શકાય, લઈ શકાય, કેવો એક ખાંચો એ રોબોટનો, એને સ્લોટ કહેવાય. જ્યાં હોમવર્ક લખીને મૂકે, કાગળ મૂકે, અંદર જતું રહે, અથવા તો જે કાંઈ એમની કંઈ આધુનિક સાધનો હોય અને એના થ્રુ જે બધું તૈયાર થઈ જાય. મિકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ. આ રોબોટ ખૂબ જ ઝડપી હતો. હવે અત્યારે જેવું નથી કે તમે આજે ચલો શનિવારે ટેસ્ટ આપો, રવિવારે રજા, અને પેપર્સ કદાચ સોમવારે જોવાય તો આપે ને ત્યારે મંગળવારે આપે, તો તમારે ત્યાં સુધી તમારામાં રોમાંચ રહે, આનંદ રહે કે કેટલા માર્ક્સ હશે, શું હશે. તમે જે આનંદનો અનુભવ કરો છો એ નહોતી કરી શકતી, કારણ કે રોબોટ છે ને કલાકમાં તો રિઝલ્ટ આપી દેતો, તો કંઈ મજા જ ન રહેતી. યાર મહેનત કરે કેટલા એ આખો દિવસ અને એક્ઝામ આપે અને કલાકમાં રિઝલ્ટ મળી જાય, એટલે કલાકમાં બધું છતું થઈ જાય કે આપણે તો આટલામાં જ છીએ. તમારે તો 1-2 દિવસ તમને રાહ જોવા મળી કે ના આવા માર્ક હશે. તો એનો યાંત્રિક રોબોટ ખૂબ જ ઝડપી હતો. ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ. થોડાક જ સમયમાં હે ને એને
હોમવર્ક ચેક કરીએ તો ને એનું પેપર છે ચેક કરીને એના માર્ક્સ મળી જતા, ખૂબ જ ઝડપી. એ તમને સાંભળવામાં સારું લાગે, પણ જ્યારે કોઈ મહેનત કરો કલાકમાં રિઝલ્ટ આવે તમને એવું થાય જે તમે હજુ પેપર માટે બરોબર વિચાર્યું ન હોય કે આટલા માર્ક્સ આવશે, એટલી વારમાં તો માર્ક્સ પણ આવી જાય. The inspector fixed the teacher on the table and said to Salmi's mother. હવે છે ને ઇન્સ્પેક્ટરે આ ટેબલ ઉપર આ શિક્ષકને ફિટ કર્યા કારણ કે રોબોટ હતો, અને સાલ્મી મમ્મીને કહ્યું, ઇટ ઇઝ નોટ ધીસ લવલી ગર્લ્સ ફોલ્ટ. આ બાળકીનો કોઈ ભૂલ નહોતી, ફેલ થતી હતી એમાં. બટ ધ જ્યોગ્રાફી સેક્ટર વોઝ વર્કિંગ અ બીટ ફાસ્ટર. પણ જે ભૂગોળનો વિભાગ હતો ને થોડો ઝડપી કામ કરતો, એટલે બહુ ઝડપી ભણાઈને ઝડપી એમાંથી એને ટેસ્ટ પેપર આપી દેતો, માટે એ ફેલ થતી હતી. આવું બને યાંત્રિક રોબોટમાં, આ માણસોમાં એવું બને નહીં. These things happen sometimes. કોઈ વાર આવું બને. I have solved it up for an average 14 years age level. મેં હવે 14 વર્ષની ઉંમરનું લેવલ સેટ કરેલ છે, એટલે 14 વર્ષની ઉંમરના બાળકને લગતા ભૂગોળના ક્વેશ્ચનના પ્રશ્નો વગેરે છે હવે એને આવશે, કે જેથી એના એજ લેવલના પ્રશ્નો હોય તો એને આવડે. Actually the process of your daughters is quite satisfactory. પણ હકીકતમાં તમારા બાળકીનો જે પ્રોગ્રેસ છે ને એની પ્રગતિ એ સંતોષકારક છે. સેટિસ્ફેક્ટરી મીન્સ સંતોષકારક. સાલ્મી વોઝ ડિસઅપોઇન્ટેડ. હતાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ, કારણ કે એની આશા એવી હતી કે શિક્ષક ઓછામાં ઓછું 1 મહિનો બહાર રહે તો મને મજા આવી જાય, ભણવું ન પડે, પણ એવું ન બન્યું. She hoped they would take away a teacher forever. એને તો એવી આશા હતી કે કાયમ માટે શિક્ષકને અહીંથી લઈ જાય, રોબોટને લઈ જાય. Once they had taken away Nishat's teacher for nearly a month. એકવાર તેનો ભાઈ નિશાતનો રોબોટ એટલે એના શિક્ષકને આવી તકલીફ થયેલી ને, તો એને તો લગભગ મહિનાઓ માટે બહાર લઈ ગયા, એને રિપેરિંગ માટે લઈ ગયેલા. તો એને તો આનંદ આવી ગયો. મારે તો એવું કંઈ નહોતું, કલાકમાં તો રોબોટ તૈયાર થઈ ગયો, સાજો થઈ ગયો. Because the history sector had blanked out completely. કારણ કે નિશાતના રોબોટમાં શું તકલીફ હતી, હિસ્ટ્રીનું સેક્શન હતું ને આખું બ્લેન્ક થઈ ગયેલું, કોરું થઈ ગયું, માટે એને રિપેર કરતાં વધારે સમય લાગ્યો. જ્યારે આને તો શું ખાલી સેટ કરવાની હતી, એની એજ લિમિટ પ્રમાણે સેટ કરવાનું, એટલે હવે એ પ્રકારના પ્રશ્નોને એ પ્રકારનો સિલેબસ આવે. Would you like to learn from machine teacher? શું તમને હવે યાંત્રિક શિક્ષક હોય તો ગમે? જો કે અત્યારે યાંત્રિક શિક્ષક જ કહી શકો ફોનમાં આવી, કારણ કે તમારે એમાં ખાલી જોવાનું જ હોય, કહી ન શકો અને પોતાનો પ્રશ્ન તમે ન પૂછી શકો. હવે ગમે તો કેમ? આ ખાલી એક મુદ્દો મૂકે કે તમે વિચારી શકો, શાંતિથી પછી વિચારજો. બધા આપણે પાઠમાં જોઈએ આગળ. So she said to Nishat, why should anyone write about school? હવે તમે જાણી ચૂક્યા છો કે સાલમી શાળા કેવી, માટે એને કહ્યું કે વળી શાળા વિશે કોઈ શું કામ લખે. નિશાત લુક એટ હર વિથ સુપરિયર આઈઝ. એ છે ને એક ધારાની સામે જોઈ લો. Because it is not our type of school, stupid. કારણ કે મૂર્ખે આપણા જેવી શાળા નહોતી એક રૂમમાં એક રોબોટ ભણાવે, એ શાળા અલગ હતી. This is the old kind of school, જૂના પ્રકારની શાળાઓ that they had centuries ago. વર્ષો પહેલાની જે સેન્ચુરીઝ એટલે કે સદીઓ પહેલાની શાળા અલગ હતી. સાલ્મી ફ્લેપ્ડ, ઝડપથી પેજ ફેરવા લાગી. A few pages. Potted a more much could and said, but it is written here they also had a teacher. પણ અહીંયા તો લખ્યું કે એમને શિક્ષક હતા, તો શાળા યાત્રિક શિક્ષક હતા, તો આપણા જેવી શાળા ન થઈ, એવું કહેવા માંગે. Sure they had a teacher. હા, એમને શિક્ષકો હતા, but it wasn't a regular teacher. પણ આપણા જેવા એમના માટે રેગ્યુલર ટીચર એટલે રોબોટ, જે તમારા માટે રેગ્યુલર એટલે અમે માણસ. તો એમના માટે ના જે શિક્ષક હતા રોબોટ એવા નહીં, પણ ઇટ વોઝ અ મેન, એ માણસ હતા. એ આપણી વાત કરી રહ્યા છે, એ જમાનામાં લોકો એમને માણસ ભણાવતા. તો સાલ્મી કે મેન, હાઉ કુડ એ મેન બી અ ટીચર? માણસ કેવી રીતે શિક્ષક થઈ શકે? એના પાસે એટલું બધું નોલેજ હોય કે બધા જ વિષયો
બધા જ વિદ્યાર્થીઓને ભણાવે બધા જ ધોરણમાં. એને આ એજ્યુકેશન સિસ્ટમ વિશે એમને કોઈ આઈડિયા જ નહોતો માટે. Well, he just told the boys and girls things. હા, માણસો હતા અને એ બાળકોને વસ્તુઓ કહેતા, એટલે કે ભણાવતા. Gave them homework, લેસન આપતા, ask them questions, પ્રશ્ન પૂછતા, નિશાતે બેનને સમજાવે સારું. But a man isn't smart enough. પણ માણસો એટલે બધા હોશિયાર ન હોઈ શકે. Besides, ઉપરાંત, I won't allow a strange man in my house. હું આખો અજાણી વ્યક્તિ મારા ઘરમાં ન આવવા દઉં કે મને ભણાવે. એને ખબર નહીં કે ભણવા માટે શાળાએ જવું પડે. સાલ્મન રેસિસ્ટેડ મીન્સ કે એ વિરોધ કરે કે હું કોઈને આવી રીતે ઘરમાં ન આવવા દઉં. તો નિશાદ બર્સ્ટ આઉટ ઇન લાફ્ટર મીન્સ કે હસવા લાગ્યો. ડોન્ટ નો એનીથિંગ, તને કંઈ નથી ખબર. ધ ટીચર ડિડન્ટ લીવ ઇન ધ હાઉસ. શિક્ષક છે ને એ રીતે ઘરમાં નહોતા કે જેવી રીતે એમનો રોબોટ હતો. ધેટ સ્પેશિયલ બિલ્ડિંગ્સ એન્ડ ઓલ ચિલ્ડ્રન વેન્ટ ધેર. શિક્ષકોની ખાસ જગ્યા એક બિલ્ડિંગ હતું, એક મકાન હતું જ્યાં બધા બાળકો ભણવા જતા. એ આવી રીતે ઘરે આવીને નહોતા ભણાવતા, પણ બાળકો એક બિલ્ડિંગમાં એક મકાનમાં જાય અને અહીંયા શિક્ષકો ભણાવે, એને શાળા કહેવાતી. એવું એને સમજાવે. And all the kids learn the same thing. I think a teacher has to be adjust to fit the mind of the learner. અને શું શિક્ષક બધાને સરખું ભણાવતા? મને એવું લાગે છે કે શિક્ષકે બાળકની જે માનસિક સ્થિતિ પ્રમાણે એટલે કે જે એજ લેવલ પ્રમાણે એડજસ્ટ થઈને અનુકૂળ થઈને ભણાવવું પડતું હશે. એજ કિડ ટુ બી એ ટોટ ડિફરન્ટલી. દરેક બાળકને અલગ અલગ રીતે ભણાવવું પડતું હશે. નાનું બાળક હોય તો એને એ રીતે, મોટું બાળક હોય તો એ રીતે, હોશિયાર અને થોડું ડર વિદ્યાર્થીની એ રીતે. તો વિદ્યાર્થીની માનસિક અવસ્થા પ્રમાણે અનુકૂળ થઈને કદાચ શિક્ષકે ભણાવવું પડતું હશે. નિશાદ વોઝ નાઉ ટાયર્ડ ઓફ આર્ગ્યુઇંગ. હવે દલીલ કરીને થાક્યો સામે સામે. He cut short, એને શોર્ટમાં પતાવ્યું. Don't read this book if you don't like it. જો તને ગમે નહીં તો તું ન વાંચીશ. હવે એને બહુ સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. No, I never said that. ના, મેં એવું નહોતું કહ્યું. એને ઝડપથી કહ્યું સામે. Suddenly her mother called from the kitchen. હવે છે ને એની મમ્મીએ રસોડામાંથી બૂમ પાડી. Enough about the book. ચલો પુસ્તક વિશે ઘણું થયું. Children સામે. Enough about the book, children. બાળકો, હવે પુસ્તક વિશે બહુ વાતો થઈ. શાલ્મી, ઇટ ઇઝ ટાઈમ ફોર સ્કૂલ. શાલ્મી, શાળાનો સમય થઈ ગયો છે, માટે બાજુના રૂમમાં તારી શાળા છે, રૂમમાં જતી રહે પડવા. શાલ્મી હેડ ટુ ગો ઇનટુ ધ સ્કૂલ રૂમ. હવે એને સ્કૂલ રૂમમાં જવાનું હતું. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ. એનો જે બેડરૂમની જમણી સાઈડનો જે રૂમ એ જ એની શાળા. મિકેનિકલ ટીચર વોઝ ઓન. જે મિકેનિક જે ડિવાઇસ હતો ને, રોબોટ હતો, એ ઓન જ હતો, એની સ્વિચ ચાલુ જ હતી. એ સ્વિચ ઉપર જ કામ કરે, રોબોટ હતો એટલે. એન્ડ વેઇટિંગ ફોર હર. અને શાલ્મીની રાહ જોઈ કે શાલ્મી આવે અને ભણાવવાનું શરૂ કરે. અત્યારે ઉલટી સિસ્ટમ છે ને, અત્યારે છે કે તમે રાહ જોતા હોય, શિક્ષક આવે લેક્ચર લેવા અને લેક્ચર લે, વિદ્યાર્થી રાહ જોવે. પણ અહીંયા તો રોબોટ હતો એટલે રોબોટને તો રૂમમાં ફિટ કરેલો, એ વિદ્યાર્થીની રાહ જોતો, વિદ્યાર્થી આવે ને એને ભણાવે. It always would become on at such early hours except Saturday and Sunday. દરરોજ બસ આવું સેમ આ જ રીતે એને ભણવાનું. શનિવાર અને રવિવારે એને ખાલી રજા રહેતી, બાકીના બધા દિવસે આવી રીતે એને બાજુના રૂમમાં જઈને ભણવું પડતું. Her mother believed that young girls learn better if they learn at regular hours. અને મમ્મી એવું માનતા કે જો દરરોજ નિયમિત રીતે બાળકને કે છોકરીને આવી રીતે ભણવામાં આવે તો એ વધારે સારી રીતે ભણી શકે. માટે પેજ નંબર 14 ઉપર આર યોર વર્કિંગ અવર્સ રેગ્યુલર્સ. શું તમારે પણ કામના કલાકો નિયમિત કરેલા છે? તમે કેટલા કલાક કામ કરવું કે કરવું જોઈએ કે મિત્રો આટલો ટાઈમ મારે અભ્યાસ કરવો, આટલો ટાઈમ મારે ટીવી જોવું, આટલો ટાઈમ મારે રમત રમવી જ, એવું તમારે એક શેડ્યુલ બનાવવું જોઈએ. એવું ફિક્સ નહીં કે આ ટાઈમે આ કરવું જ, એવું આપણે યાંત્રિક જીવન જ જીવવાનું. પણ જીવનના આપણો દિવસ હોય તો દિવસના અમુક કલાક અભ્યાસ કરવો જ જોઈએ, અમુક કલાક આપણે રમતો પણ રમવી જોઈએ અને ટીવી પણ જોવું જોઈએ.
અને એ રીતનો આપણો આખો દિવસ આપણે પૂરો કરવો. એવું નહીં કે દિવસની શરૂઆતે ફોનથી થાય અને છેક સૂઈએ ત્યાં સુધી બસ હાથમાં ફોન જ હોય અને બીજી કોઈ એક્ટિવિટી જ ન કરવી, કે એનો કોઈ અભ્યાસ કરવો, કે એનો કોઈ રમત રમવી વગેરે. આખા દિવસમાં એક યોગ્ય આયોજન હોવું જોઈએ કે જેમાં દરેક વસ્તુનો સમાવેશ થાય કે જેથી આપણી શારીરિક અને માનસિક સ્થિતિ એકદમ વ્યવસ્થિત જળવાઈ રહે. તો આપણે જોઈએ પેજ નંબર 14 પર. ધ સ્ક્રીન વોઝ લાઇટ અપ. હવે એ રૂમમાં ગઈ ને શાલમી, જેનો સ્કૂલ કહેવાય એમાં, ત્યાં આમ લાઇટ થઈ રહી હતી. એઝ ધ શાલમી શાલમી એન્ટર થઈ ત્યારે આમ લાઇટ થઈ. ઇટ સેડ ગુડ મોર્નિંગ શાલમી. રોબોટ બોલ્યો ગુડ મોર્નિંગ. આપણે તો શું વિદ્યાર્થી કહે ને ગુડ મોર્નિંગ સર, અહીંયા ઉલટી સિસ્ટમ હતી, કારણ કે રોબોટમાં જે એમની સિસ્ટમ ફિટ કરેલી એ રીતનું કામ કરે રોબોટ છે. ટુડેઝ મેથ્સ લેસન ઇઝ ઓન સેટ થિયરી. રોબોટે સીધું ભણાવવાનું ચાલુ કર્યું કે ન કઈ બીજી કોઈ ચર્ચા, ડાયરેક્ટ બસ ભણાવવાનું. હવે આજે આપણે ગણિતમાં સેટ થિયરી ઉપર અભ્યાસ કરીશું. બિફોર વી પ્રોસીડ, આપણે ભણવાનું ચાલુ કરીએ પહેલા પ્લીઝ ઇન્સર્ટ યસ્ટરડેઝ હોમવર્ક ઇન ધ પ્રોપર સ્લોટ. કાલનું હોમવર્ક પહેલા તો સ્લોટમાં મૂકી દે એટલે હે ને મિનિટોમાં તો હોમવર્ક ચેક થઈ જાય અને પછી અભ્યાસ શરૂ કરી દે રોબોટ. શાલમી ડીડ સો વિથ અ સાઇડ. સાઇડ મીન્સ કે આમ ઉદાસ થઈને, આપણે નથી ઘણા છોકરાઓ હોમવર્ક માંગીએ ને તો આમ ઉદાસ થઈને હાલો સાહેબ આપણા માટે કર્યું હોય ને. શાલમીને પણ એવું કે તો હોમવર્ક કર્યું આમ મૂકે લ્યો સ્લોટમાં મૂકે ઉદાસ થઈને. She was thinking about the old schools where all the kids from the whole neighborhoods came laughing and shouting in the school. હવે જે એના અને નિશાન વચ્ચે ચર્ચા થયેલી ને, જે સ્કૂલ માટે જૂના જમાનાની આપણી સ્કૂલ, એના માટે જૂનો જમાનો છે કે આ બધા બાળકો સાથે આવતા આજુબાજુના હોલ નેબરહુડ્સ મીન્સ આજુબાજુના જે બાળકો આવતા કેમ અને સાથે બધા લાફિંગ હસતા, શાઉટિંગ ઇન ધ સ્કૂલ, શાળામાં દેકારો કરતા, અવાજ કરતા, મજા કરતા, એના વિશે વિચાર કરી હતી. They would sit together in a school room. બધા એક જ સાથે એક જ રૂમમાં બેસતા and go home together at the end of the day. દિવસ પૂરો થાય બધા સાથે છૂટીને ઘરે જતા. કેટલું સારું હતું. They learned the same thing so they could help one another with their homework and talk about it. બધાને સરખી જ વસ્તુ ભણાવવામાં આવતી કે જેથી વિદ્યાર્થીઓ એકબીજાને હોમવર્કમાં મદદ કરી શકતા અને એ ટોપિક ઉપર ચર્ચા કરી શકતા કે આ ટોપિકમાં આવું હોય આવું હોય. તો એ લોકોને કેટલું સારું હતું શાલમીનો વિચાર. એન્ડ ટીચર્સ વેર અ રિયલ પીપલ. અમારી વાત આવી મિત્રો. અને શિક્ષક પણ એમને રિયલ હતા, માણસ હતા. યાંત્રિક શિક્ષક નહોતા, રોબોટ નહોતા. માટે તમે પણ આ શિક્ષકોની કદર કરી લો કે તમને એક માણસ ભણાવવા માટે આવે છે. શાલમીને જો એમના નસીબમાં માણસ પણ નથી ભણાવવા માટે, એમને રોબોટ પાસે ભણવું પડે. તો તમે એક રીતે નસીબદાર કહેવાઓ અને તમારે આ વાતને રિયલ સમજીને કે કદાચ એ જમાનામાં આવું હોય, શિક્ષક ન હોય ભણાવતા, રોબોટ ભણાવતા હોય, શાળા ન હોય, રૂમમાં એકલા ભણવું પડતું હોય, એની જગ્યાએ તમારે જે પોઝિશન છે એની કરતાં કેટલી સારી કહેવાય. તમારા ગોલ્ડન પીરિયડ કહેવાય, જે તમે સ્કૂલ ટાઈમ છે, તમારો વિદ્યાર્થી કાળ છે, એ તમને આજીવન આ વસ્તુ યાદ રહેવાની છે મિત્રો, કારણ કે અમને પણ એ હજુ યાદ છે. માટે તો શાલમી વિચારી રહી હતી કે એમને તો ભણાવનાર કેવું માણસો હતા, ભણાવતા એમ બોલતા એમ, રોબોટ પાસે ભણવાની શું મજા આવે. શાલમી વોઝ ફીલિંગ હાઉ ધ કિડ્સ મસ્ટ હેવ લવ્ડ ધ સ્કૂલ ઇન ધ ઓલ્ડ ડેઝ. શાલમી વિચારતી કે એ દિવસોમાં આ બાળકો એમની શાળાને કેટલો પ્રેમ કરતા હશે, કેટલી મજા આવતી હશે. She was thinking about the fun they had. પહેલાના જમાનામાં આ વિદ્યાર્થીઓને કેટલી મજા હતી, શાલમી એવું વિચારી રહી હતી. અને હે ને એનો રોબોટ એને ભણવા ચાલુ કરે, શિક્ષક છે. શાલમી લિસન, શાલમી સાંભળ, સેટ ઇઝ એમ કરીને હે ને ગણિત ભણાવવાનું શરૂ કરે. મિકેનિકલ ટીચર વોઝ ફ્લેશિંગ સમથિંગ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર કંઈક ફ્લેશ થઈ રહ્યું હતું. પણ શાલમી વોઝ નોટ ધેર. પણ ત્યાં શાલમી નહોતી, કારણ કે એ માનસિક રીતે ક્યાં હતી, જૂના જમાનાની શાળાઓમાં
એ વિચારી રહી હતી કે એ બાળકોને કેટલો આનંદ હતો. મિત્રો અહીંયા પાઠ છે ને આપણો આ પૂરો થાય. હવે તમે આ પાઠમાંથી મિત્રો એટલું તો શીખ્યા જ હશો કે આપણને જે મળ્યું છે ને મિત્રો, કદાચ આવનારી પેઢીને આ આનંદ ના પણ મળી શકે. તમે અત્યારે જોયું હશે કે કોરોના કાળ દરમિયાન આ ઓનલાઈન એજ્યુકેશન ખૂબ જ વધી ગયું છે કે ઘરે બેઠા તમે કોમ્પ્યુટર ઉપર કે મોબાઈલ ઉપર વિડીયો જોઈને અભ્યાસ કરી શકો છો. હા, નો ડાઉટ તમારે ભણવા માટે આ એક સારી પદ્ધતિ છે કે તમે ગમે ત્યારે અને ગમે તે સ્થળે ભણી શકો છો. પણ જે આ રિયલ ક્લાસરૂમ છે, જે આપણે તમે શાળાએ આવીને ભણો છો, ખરેખર એ પણ એક તમારે માણવા જેવી વસ્તુ છે. આ તમારા જીવનનો એક પાર્ટ છે, એક ભાગ છે. કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને ભણવું નથી ગમતું ને એના માટે આ જે આનંદ છે ને એ નથી લઈ શકતા. ભણવું એ તો મિત્રો એક આપણે જીવનનો એક પાર્ટ છે અને ભણીશું તો એના આધારે આપણે ભવિષ્યમાં શું કરવું, કયો વ્યવસાય કરવો ને ખાલી એ જ નક્કી થાય. ભણવાથી કે આપણું જીવન આખું નક્કી નથી થઈ જતું. અમુક તો ભણ્યા ન હોય તો શું એમનું જીવન જ નથી હોતું, હોય છે. પણ દરેક વસ્તુનો આનંદ લેવો જોઈએ. અત્યારે તમે વિદ્યાર્થીઓ છો, શાળાએ આવો છો, તમારા ફ્રેન્ડ સાથે બેસો છો, એક ક્લાસમાં બધા ભણો છો. શાળાના નસીબમાં તો એ પણ નથી, તમે પાઠમાં જોયું. અને કદાચ ભવિષ્યમાં એવું બનશે, કારણ કે જે રીતે આપણે જોતા હોઈએ કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે અને આ વાયરસ વગેરે આ તે કે બધા સાથે રહેવું પણ જોખમરૂપ થઈ શકે, તો બધા અલગ રહીને આ રીતે અભ્યાસ કરી શકે. પણ તમને સાથે બેસવાનો મોકો મળ્યો છે, સાથે રહીને અભ્યાસ કરવાનો, તો મિત્રો તમારે એનો આનંદ લેવો જ જોઈએ. કારણ કે સાલમી તો વિચારીને આનંદ લે છે કે એ લોકોને કેટલી મજા હતી, તો તમારે તો મજા અત્યારે છે. તો જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે તમારે શાળાએ આવીને આનંદ લેવાનો છે મિત્રો. અને સાથે બેસીને તમે જે આ સમય વિતાવશો તમારા ફ્રેન્ડ સાથે, તમે ચલો શિક્ષક ભણાવે છે, જરૂરી નથી કે તમે આખો 45 મિનિટનો લેક્ચર ભણો જ છો. અમુક મિનિટો એવું હોય છે કે તમે મિત્રો સાથે આનંદ પણ કરી લો છો, કોઈ કોમેન્ટ પાસ કરે છે, કોઈ વાતચીત કરી લો છો. આ બધી વસ્તુ છે ને તમને લાઈફ ટાઈમ યાદ રહેવાનું છે. માટે આવો આનંદ લેવા માટે, આવી યાદગીરી અને આવું જે સ્મરણ રાખવા માટે તમારે શાળાએ આવવું જરૂરી છે અને મિત્રો સાથે બેસીને અભ્યાસ કરવો પણ જરૂરી છે. હા, હવે થોડું આ વાયરસને કારણે થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે તમારે રાખવાનું રહે, થોડું કાળજી રાખવાની રહે, પણ હવે એ જીવનનો એક ભાગ બની ગયો છે. એવું નથી કે વાયરસ આવે એટલે જ આપણે આ કરવું. આ ઓલરેડી હતું જ કે આપણે છે ને આપણે સાવચેતી તો રાખવી જ, ચોખ્ખાઈ રાખવી જ, અમુક થોડું ડિસ્ટન્સ રાખવું જ બીજા વ્યક્તિઓથી. આ બધું તો મિત્રો હતું જ, પણ આ વાયરસને કારણે થોડા આપણે વધારે અવેર થઈ ગયા, આપણે જાગૃત થઈ ગયા. તો પાઠ ખૂબ જ સરસ હતો, એમાંથી શીખવાનું ઘણું મળે અને તમે ધ્યાનથી પાઠમાં ધ્યાન આપ્યું એટલે તમને યાદ પણ રહી ગયું છે. તો મિત્રો તમારો ત્રીજો પાઠ પણ અહીંયા પૂરો થાય છે. વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે અને તમારા ડોલ્ફિનના 3 પાઠ થયા છે. તો જેટલો તમારે સિલેબસ ચાલતો જાય એટલો તમે વ્યવસ્થિત તૈયાર કરતા રહેજો કે જેથી તમારે એક્ઝામમાં એટલામાંથી હું પૂછીશ તો આવડે. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યાર સુધી આવજો. ધન્યવાદ.